1962ના દિવસે આપણો ભારત દેશ છે એ દિવાળી મનાવી રહ્યો હતો અને એ સમયે અરવલ્લીની જે ગાડીઓ છે -ડિગ્રીની તાપમાન આપણી એક સેનાની ટુકડી ત્યાં હતી અને ત્યાં હુમલો થયો. આપણા તરફથી સેનાના વડા તરફથી એવું કહેવામાં આવ્યું કે ત્યાંથી પાછા ફરવામાં આવે, કારણ કે આપણી પાસે એવા શસ્ત્રો નથી કે આપણે ચાઇનાનો હુમલો જે થયો છે એની સામે આપણે પહોંચી વળીએ. પણ એમાંથી 3 દેશના યુવાનો એવું નક્કી કરે છે કે નહીં, આપણે જ્યારે ખાખીની વર્દી ધરીને ત્યારે આપણે નક્કી કર્યું હતું કે કોઈ પણ સંજોગોની અંદર રાસ્તા માટે મરવું પડે તો આપણે મરી જશું, સમાજ માટે મરવું પડે તો આપણે મરી જશું. અને ત્યારે એ 3 યુવાનો છે ત્યાંથી સેનામાંથી ટુકડી હોય એમાંથી છૂટા પડી જાય છે. સેનાના વડાને એવું થાય છે કે એ ક્યાંક ભાગી ગયા છે. પણ એમાંથી પહેલો વ્યક્તિ એટલે જશવંતસિંહ રાવત, બીજો વ્યક્તિ એટલે ત્રિલોક નેગી અને ત્રીજો વ્યક્તિ એટલે ગોપાલ ગોસાઈ. આ 3 વ્યક્તિ નક્કી કરે છે કે કદાચ ભલે સેનાના વડાએ આપણને ના પાડી પણ આપણે લડવું છે. ફરીથી એ ઉપર ચડે છે અને સિસોટી વગાડે છે. એટલે ચાઇનાને એવું થાય છે કે આપણે હુમલો કરવા માટે આ બાજુ જઈએ. એટલે 2-5ને મારે છે અને એના ચાઇનાના જે સેના હતી એમાં 1200 બંકરોની અંદર એ ઘૂસી જાય છે અને ત્યાંથી એના શસ્ત્રો લઈ લે છે અને એને હજારો જે યુવાનો હોય એને ત્યાં મારી નાખે છે. આ 21 વર્ષનો જશવંતસિંહ રાવત અને એની સાથેના જે 2 યુવાનો હતા ગોપાલ ગોસાઈ અને ત્રિલોક નેગી એ ત્યાં શહીદ થઈ જાય છે. અને આ એકલો યુવાનને ખબર છે કે મારા દેશને મારે બચાવવાનો છે. આ સાહસ જેની અંદર ભર્યું હોય ને એને આજનો યુવાન કહેવાય. અને એ રાત દિવસ લડે છે અને 12 કલાક કે 24 કલાક કે 36 કલાક નહીં, 72 કલાક સુધી એક ધારો એ ચાઇનાની સાથે એકલો વ્યક્તિ ખાધા પીધા કે ઊંઘનો ત્યાગ કર્યા વગર એની સામે લડે છે. અને એ ચાઇનાને ખબર પડે છે કે આ કઈ બાજુથી અવાજ આવે છે. આ જે યુવાન લડતો હોય એને 2 દીકરી નુરા અને શેલા નામની દીકરી છે એને મદદરૂપ થતી હોય. એ દીકરીના પપ્પાને ખબર પડે કે આ એકલો યુવાન આ દેશને બચાવવા માટે નીકળી પડ્યો છે, સાહસથી સભર આ યુવાન છે નીકળી પડ્યો છે, એટલે હું પણ એને મદદ કરું. અને ત્યારે એ દીકરીના પપ્પા ત્યાં જાય છે પણ ચાઇનાવાળા એને પકડી લે છે. એમને પૂછે છે, એમને મારે છે કે મને તમે એ જણાવો કે તમારી હિન્દુસ્તાનની સેના કેટલી છે, કેટલા વ્યક્તિઓ અમારી સાથે લડે છે, અમારા ચાઇનાના કેટલા સૈનિકો છે એને પતાવી દીધા. ત્યારે પેલા દીકરીના પપ્પા એવું કહે છે મારા દેશનો 21 વર્ષનો એકલો યુવાન આ 72 કલાકથી લડે છે. અને ત્યારે એ વ્યક્તિને ખબર પડે, ચાઇનાને ખબર પડે છે કે એકલો જ યુવાન છે, ચારે બાજુથી આક્રમણ કરે છે. એ યુવાનને પકડે છે, ખૂબ અંગે પીડા આપે છે, એનું માથું કાપીને ચાઇનાની અંદર લઈ જાય છે. અને ત્યારે જશવંતસિંહ રાવતનું પંચધાતુનું એની માથું બનાવે છે અને આપણા ભારતના વડાને મોકલે છે કે હું વીરતા અને એમની જે શૌર્યતા છે એના માટે પાછું તમને મોકલાવી રહ્યો છું અને આમની પૂજા કરજો, કારણ કે તમારો એકલો યુવાન કે જેણે અમારા 1300 સૈનિકોને 72 કલાકની અંદર મારી નાખ્યા છે. આજે પણ જ્યારે અરવલ્લીની ગાડીઓની અંદર જાઓ ને ત્યારે જશવંત ગઢ તરીકે ઓળખાય છે. આ 21 વર્ષનો યુવાન એટલે આવી એની અંદર ખાનદાની નાવી ખમીરી હોવી જોઈએ.